નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, અગાઉ રાજ્યમાં માવઠું અને ગરમીનો રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે આગામી સમયમાં પણ ફરી ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। 23 એપ્રિલથી રાજ્યમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પર પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી કરી છે। એપ્રિલ પછી મે મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આકરી ગરમી સામનો કરવો પડશે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલમાં ફરી એકવાર રાજ્યમાં 25મી એપ્રિલથી તાપમાન છે તે 40 ડિગ્રીની પાર જવાની શક્યતાઓ છે। 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કરી રહ્યા છે। તો દોસ્તો, બીજી તરફ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 22મી એપ્રિલના રોજ રાજ્યમાં તાપમાન નોંધાયું છે। પછી 23 મેથી 1 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ પછીના દિવસે તાપમાનમાં વધારો થવાની વકી તેમણે કરી છે। તો દોસ્તો, 25થી 27 દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનમાં પારો 41થી લઈને 43 ડિગ્રી સુધી જવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ છે, જેમાં વરસાદ કે ઝાપટા થાય તેવી શક્યતાઓ છે। તો દોસ્તો, આવી વધારે માહિતી જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।